આજે છે તમારા ભાઈનો બર્થડે એટલે પેલી તા નવા નહીં જૂના કપડા. એટલે કોણ બાય એટલે આ તો બાદશાહ છે. એટલે એ બાદશાહ આજ તો મારો બર્થડે છે. હું ક્યાં ના પાડું. બર્થડે હોય કે ફડે પણ ઘરે છે તો જવું જ પડશે. રસ્તામાં મળી ગયા કાકા ને બર્થડે ની પેલી વિશ કાકાએ કરી. કાકા કે હાલ તને ગિફ્ટ લેવા લઈ જાવ એમ કરીને પરાણે ગેરેજે મૂકી ગયા. ગેરેજે આવતા વેત જ પકડાઈ દીધું, હાથમાં પાનું છોંટાડી દીધો કામ. મારા તો ખોબા ઉપર લીધા પણ હારો ભાઈ ને ખોબા ઉપડી ગયા લાગે. પછી હું વી ગયો મારા બાપા આગળ બેહવા. મારા બાપા આપ્યા 10 રૂપિયા વાપરવા અને આવી ગયો મારી ફેવરેટ જગ્યાએ બેહવા. પણ થોડી વાર પછી મળી ગયા તાહિરભાઈ મને બર્થડે ની વિશ કરવા. ઈ તો ઠીક પણ બર્થડે મારો છે ને પાર્ટી આ કરે છે. એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું. પણ આ નવીન જાતનું વાહન હું છે ની કામ હું કરે મને તો નથી ખબર, પણ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. પણ આ બિલ્ડિંગ હું લેવા બંધ થઈ ગઈ ખબર છે? મને નથી ખબર. અને આજ આપણા ઘરે બનાવ્યું હતું મનગમતું ભોજન ગ્રહણ કરીને હું ઉપડ્યો ગેરેજ અને આ બેને બેહાડી દીધા ગાડીમાં અને કીધું કે મારો બર્થડે છે એટલે બેને બદામ શેક પાવ. પછી પહોંચી ગયા ડીગન ગલ્લે અને ડીગો કે આજ તારો બર્થડે છે એટલે તારી હાટું બધું ફ્રી છે. ખાઓ માં કસમ. નક્કી આને તડકો લાગી ગયો લાગે. કીધું તું બેને બદામ શેક નું પણ ખરા તડકાની બેને સાપ આવી દીધી. સાપ પીને તો ભાણો વગર પંખે હુઈ ગયો.